પતિ ગોવિંદભાઈ ધોળકિયા કહી રહ્યા છે કે લેબગ્રોન ડાયમંડના કારણે મંદી આવી હતી અને હવે કિલો અને ટનના ભાવે લેબગ્રોન ડાયમંડ વેચાશે. આપણી સાથે ઉદ્યોગકાર મોજૂદ છે. લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા તમામ એ ઉદ્યોગકારો ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીશું કે ખરેખર લેબગ્રોન ડાયમંડના કારણે આ મંદી આવી છે. મુકેશભાઈ, આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ તો હું કઈ રીતના કહી શકું, જેમણે પણ આ સ્ટેટમેન્ટ કર્યું છે માર્કેટમાં કે લેબગ્રોન ડાયમંડના હિસાબે મંદી આવી છે, તો હું એને સંપૂર્ણપણે વખોડું છું. કારણ છે કે આજે મેં જે કંઈક ઓડિયો સાંભળ્યો છે, આજે સાંસદ શ્રી સાહેબનો કંઈક ઓડિયો આવ્યો હતો, એમાં એમનું એવું કહેવાનું હતું કે કિલોમાં ટનમાં પછી લેબગ્રોનના હિસાબે મંદી આવી. તો મિત્રો, મારા હિસાબે તો 2 વર્ષથી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એક લાઇમલાઇટમાં આવી છે. ફર્સ્ટ ઓફ એમના એક કોઈક સ્ટેટમેન્ટમાં હતું કે વર્લ્ડમાં 1% માણસ જે છે, વર્ગ છે, તે ફક્ત નેચરલ ડાયમંડ પહેરે છે. તો 1% વર્ગ જો નેચરલ ડાયમંડ પહેરતું હોય તો 1% અને બીજા 25%, તો અમે તો એમ કહીએ છીએ કે આ તો નવી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ છે. આની અંદર 1% અને 2% એવી કમ્પિટિશન કરવાની મારા હિસાબે આવતી નથી. પણ આજની તારીખમાં જે આ ઇન્ડસ્ટ્રીઝ જે રીતના રૂપ લઈ રહી છે, અમે આ હીરાને એક એવી રીતના એક કુદરતી જે નેચરલ ડાયમંડની સેમ જ કેમિકલી ને ઓપ્ટિકલી બને છે. આ હીરો જેઓએ આ સ્ટેટમેન્ટ કર્યું છે એને એક નેચરલ ડાયમંડ આપો અને એક લેબગ્રોન ડાયમંડ આપો, તો આ બંને ડાયમંડને એ પોતે પણ છૂટા ન કરી શકે. ઇવન હું પણ ન કરી શકું. મેં નેચરલ ડાયમંડનો ધંધો વર્ષોથી કરેલો છે. તો આ એક ડાયમંડ જે છે, તો હું એવું કહું છું કે આ એક્સપેન્સિવ ડાયમંડ જે નેચરલ ડાયમંડ હતો, એ બધાની એક કેપેબિલિટી નહોતી કે દરેક વ્યક્તિ અફોર્ડ કરી શકે. અચ્છા, આ ડાયમંડની લાઈફ સેમ માઇન ડાયમંડની લાઈફ છે, એ જ ડાયમંડની લાઈફ છે. આ સેમ કેમિકલી અને ઓપ્ટિકલી સરખો જ હીરો છે. તો હું એવું કહું છું કે જે મધ્યમ વર્ગ, તો 1% જ માણસ કેમ પહેરી શકે? આ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એવું નક્કી કર્યું કે આપણે બધા માટે હીરો બનાવીએ. અને હીરા જે રીતે ગોવિંદભાઈ કહી રહ્યા છે કે નેચરલ ડાયમંડ ચાલ્યો આવતો તો એની ખૂબ જ ડિમાન્ડ હતી. લેબગ્રોન ડાયમંડ તો લોકોને અસમંજસ થઈ છે કે શું કરવું, અને એ જ કારણે મંદી આવી છે. હવે આના માટે તો એક વસ્તુ હું એવું કહી શકું છું, જો મારા પણ બહુ ખૂબ ઉદ્યોગપતિઓ મિત્ર છે. આજે અમેરિકા છે કે આ લોકો છે, તો હીરો જે છે એ ફોર એવર છે આપણે કહીએ છીએ. તો આ ડાયમંડ પણ સેમ ટેસ્ટ ટુ બેબી જેવો બન્યો છે. તો હવે લોકોનું એવું કહેવાનું છે કે જ્યારે અમને કોઈ વસ્તુ 5 પૈસામાં મળતી હોય તો અમારે બીજા 95 પૈસા શું કામ નાખવા? એટલે અમારા હિસાબે તો ડાયમંડ ઇઝ ફોર ફેશન. ડાયમંડ ફેશન માટે છે અને આ ફોર એવર છે. આ પણ કે આની લાઈફ પણ સેમ છે. તો આ ડાયમંડ લોકો અફોર્ડ કરે. અને હું તો એવું કહું, વર્ગ એક મોટો કે જે લોકોને શોખ હતો આ હીરો પહેરવાનો, એનું સપનું પૂરું થાય છે. કીધું એ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ, ખાલી ભગવાન એક જ કહી શકશે કે આ હીરો લેબમાં ઉગેલો છે. બાકી મનુષ્ય અગર કોઈ કહે તો હું આ મારી પોતાની ઇન્ડસ્ટ્રી આખી અને ફ્રી આપી દઉં, જાતે હાઈ ગ્લાસથી જોઈને આ હીરો છૂટો પાડીએ કે તો. એટલે હવે આ હીરો સદા માટે છે અને બધા માટે છે. અને વાત આવી લેબગ્રોનના હિસાબે મંદી આવી છે, તો હું એવું માનું છું કે લેબગ્રોનના હિસાબે મંદી ન કહેવાય ને. જે લોકોએ 2020માં નેચરલ ડાયમંડ ખરીદી કર્યો હોય, તો હું આજે 24ની વાત નથી કરતો, 25ની વાત નથી કરતો, 2020માં કે 21માં જેમણે નેચરલ ડાયમંડ ખરીદ્યો હોય રેપાપોર્ટના હિસાબે, આજે એ જો વેચવા જાય છે તો એમને અત્યારે 2005ના પ્રાઇસ મળે છે. તો સ્વાભાવિક છે કે એમનો વિશ્વાસ તૂટતો જાય છે કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ નથી. તો એની જાતે હવે આપણે કોઈના માટે ખરાબ કહું કે આવું વાત નથી, પણ આ એક ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આત્મનિર્ભર ભારતની ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થવા જઈ રહી છે. મારે ત્યાં મારા રત્ન કલાકાર ભાઈઓ કે જેઓનું સ્ટાન્ડર્ડ 3 સ્ટાન્ડર્ડ 4 સ્ટાન્ડર્ડ 5 સ્ટાન્ડર્ડ છે, એમની વાર્ષિક કેટલા એવા રત્ન કલાકાર ભાઈઓ છે કે જેમની વાર્ષિક ઇન્કમ 25 લાખથી લઈને 35 લાખ રૂપિયા સુધીની છે, જે તમે અત્યારે ફેક્ટરીમાં જોઈ શકો છો. મુકેશભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવી, છેલ્લા 2 વર્ષથી મંદી ચાલતી આવી છે, તો આ 2 વર્ષમાં રત્ન કલાકાર કેટલા મોટી સંખ્યામાં બેકાર થયા હોત અને લેબગ્રોન કઈ રીતે સહારો આપ્યો છે? આપણે એક કામ કરો, તમે, હું અત્યારે ઓપન ચેલેન્જ આપું છું. હમણાં જ એક ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી દામજીભાઈ માવાણી, એમણે પણ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે કોઈ પણ રત્ન કલાકાર ભાઈ જો બેકાર રખડતા હોય તો મારો સંપર્ક કરો, હું એમને ગોઠવી આપીશ. હું વાસ્તવિક વાત કરું છું. આ મંદી જે છે એ બહુ
તે નેચરલ ડાયમંડની મંદી છે એ બહુ હાયર પ્રાઇસ ઉપર માર્કેટ લઈ જવાથી જે 2019 પછી એકદમ 22-23 જે એકદમ હાઈ પ્રાઇસ પર ચાલ્યું ગયું અને કોવિડ પછી લોકોને પૈસાની જરૂર પડી, પાછું આપવા ગયા, રૂપિયાના પાવલી આવી એટલે લોકોનો વિશ્વાસ તૂટી ગયો કે આ હીરામાં કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફાયદો નથી. એટલે એક તો એ અસર કરી. હવે વાત એ બધી વાત છે. મુકેશભાઈ, ખરેખર લેબગ્રોનના કારણે મંદી આવી કે નહીં? ખરેખર લેબ્રોનના કારણે કોઈ હિસાબે મંદી ન કહેવાય. હું તો એવું કહું છું કે તમે પર્સનલ રોજી રોટી કેટલી મોટી ઊભી થઈ છે. તમે અત્યારે કયા રત્ન કલાકાર ભાઈ રખડે છે. જો આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ ન હોતે તો હું એવું કહી શકું છું, વચ્ચે આત્મહત્યાઓ થઈ, જે માર્કેટ હજુ આ ઊભું નહોતું થયું, પેલી મંદી હતી, 40 વર્કર રત્ન કલાકાર ભાઈઓ. હું તો એવું કહું, જો આ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝ ન આવ્યું હોતે ને તો 40 ને બદલે 4000 આદમી આત્મહત્યા કરી હોતે. આ એનો એકદમ મતલબ કે લેબગ્રોને સહારો આપ્યો છે. લેબગ્રોને, આત્મનિર્ભર ભારતને, આત્મનિર્ભર વ્યક્તિઓને, બધા જ લોકોને ખૂબ મોટો સહારો આપ્યો છે. આ હું નહીં, આખી ઇન્ડસ્ટ્રીઝ. અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર 8 થી 10 લાખ માણસો લેબગ્રોનમાં કામ કરી રહ્યા છે. જો લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝ અત્યારે બંધ થઈ જાય ને ભાઈઓ, તો નેચરલની કોઈ મતલબ, એટલે એની સાથે મારે કમ્પેર નથી કરવાની. પણ અને બીજી વાત આવી કિલો અને ટન. તો કિલો અને ટન બોલવું તો ઇઝી છે. ટન હીરા બનાવવા માટે ઓછામાં ઓછી આપણે મારા હિસાબે 10 કરોડ રફ એક વ્યક્તિએ બનાવવી પડે ત્યારે 1 ટન હીરા તૈયાર થાય. 10 કરોડ રફ બનાવવા માટે હું એવું માનું છું 80,000 મશીન, એટલે લગભગ સમજો ને અણુ મથક થાપવું પડે. તો મારા હિસાબે આ સુરતની જેટલી વીજળી છે ને એ ઓછી પડે. એટલે સ્ટેટમેન્ટ પણ વિચારીને કરવું જોઈએ કે કોઈ ટનોમાં કે કિલોમાં. ઠીક છે, કિલો તો નેચરલ ડાયમંડ એ કિલોમાં જ બને છે અને આ લેબ ડાયમંડ કિલોમાં બને, પણ ટનનો જે શબ્દ વાપરવામાં આવે છે, હું હીરાનો ધંધો ટનમાં થઈ જશે. કોઈ વાર મને એવું લાગે છે તો આ ગુજરાતની અંદર જે આપણી 6.5 કરોડની જનતા છે ને એ ઓછી પડે જો કટ એન્ડ પોલિસી